એલોપેથિકમાં બોવિસ્ટા નામની મેડિસિનનો ઉપયોગ સ્ત્રીઓમાં વધારે પડતો થાય છે. સ્ત્રીઓમાં શું અમુક એના માસિક આવવાના લક્ષણો મળી આવે છે. જેમ કે માસિક શું વહેલું આવતું હોય, વધારે આવતું હોય તો બી આનો ઉપયોગ થાય છે. અને માસિક શું ફક્ત રાત્રે જ આવે, દિવસે ના આવે. એટલે મેન્સ્ટ્રુઅલ ફ્લો ઓનલી એટ નાઇટ, ફક્ત રાત્રે જ આવતો હોય છે. દિવસે જો દિવસે આવતો ફક્ત દિવસે જ આવતું હોય અને રાત્રે ના આવતું હોય તો મેગ્નેશિયમ કાર્બ નામની મેડિસિન હોય છે. એટલે કે આમ સ્ત્રીઓમાં માસિક વહેલું આવે, વધારે આવે અને નાઇટમાં જ આવતું હોય તો પછી રોગ ગમે તે હોય, પણ આવું કોઈ માસિકને આવવાના લક્ષણો મળી આવતા હોય અને વહેલું આવે, વધારે આવે અને ફક્ત નાઇટમાં જ આવતું હોય તો તમે એક આ મેડિસિન વિચારી શકો છો. પછી દિવસે એટલું જ આવતું હોય તો મેગ્નેશિયમ કાર્બ છે. આ એક પછી એનું બીજું એક લક્ષણ છે કે શું કે માસિક આવવાના પહેલા જ પહેલાથી જ ઝાડા ચાલુ થઈ જાય અને માસિક આવે ત્યારે પણ ઝાડા ચાલુ હોય, તો કે આવું બી લક્ષણ મળી જાય તો પણ તમે આ મેડિસિન વિચારી શકો છો કે માસિક આવવાના પહેલાથી જ ઝાડા ચાલુ થાય અને માસિક આવે એ દરમિયાન પણ ઝાડા ચાલુ હોય તો તમે એમોનિયમ કાર્બ છે, વેરાટામાલ છે, બોવિસ્ટા, એટલે આમાંથી એક લક્ષણ પર બી મેડિસિન આપી શકો છો. પણ જો કોઈ બીજું બી લક્ષણ સેટ થતું હોય તો શું છે કે તમારા સક્સેસ જવાના ચાન્સીસ વધારે છે. તો આવા પેલા કેવું વિશેષ લક્ષણો કહેવાય. આવા લક્ષણો આપણે એકદમ ના મળે. આવીને વાત કરે, થોડું પેશન્ટ જ્યારે વાત કરે, થોડું સમજો, થોડું પૂછો. પેશન્ટ કે દર્દી એવું કે ભાઈ મને માસિક આવે, ઝાડા દર્દી એક જ વસ્તુ બોલશે, મને ઝાડા થાય છે. પણ કદાચ આપણે પૂછીએ કે ભાઈ તમને માસિક આવ્યું છે કે નહીં, એવું આવું પેશન્ટ કે નહીં, પણ આપણે કઢાવવું પડે તો શું છે કે આ મેડિસિન તમે ઉપયોગ કરી શકો છો. બીજું કે એનો જે અહીંયા છે કમરમાં વધારે સેન્સિટિવ હોય એટલે ટચ ના કરી શકે. કોઈ બી રોગ ગમે તે હોય એનાથી આપણે મતલબ નથી, પણ અહીંયા પેન્ટ કે જે અહીંયા જે ફિટ કશું પહેરી ના શકે, બેલ્ટ ના પહેરી શકે, અથવા જે આપણે નાડું હોય ને એ બાંધી ના શકે. એટલે કે પેટ ગમે તે રોગ એનાથી મતલબ નથી. આપણને આ લક્ષણ મળી જાય કે સેન્સિટિવ ટુ ટચ, તો લેકેસિસ ને બોવિસ્ટા મેડિસિન આપણે વિચારી શકીએ છીએ. હવે બીજું કહે છોકરીઓમાં બીજું બી એક લક્ષણ મળી આવે છે કે ઘરકામ કરતા હોય ને ત્યારે શું હાથમાંથી બધી વસ્તુઓ છૂટી જાય. હવે કોઈ એવું ફરિયાદ કરે આપણને, આપણે લાઈફમાં કે આપણી પ્રેક્ટિકલ લાઈફ જ્યાં બેઠા હોય કોઈ એમ કે ભાઈ છોકરીઓમાં કે ભાઈ ઘરકાજ કરતા હોય હાથમાંથી વસ્તુ પડી જાય, હાથમાંથી આમ છૂટી જાય, તો તમે આમ આ મેડિસિન તમે શું કહેવાય એવું કોઈ લક્ષણ મળે તો તમે એક તો બોવિસ્ટા, પછી એક એપિસ, નેટ્રમ્યુર અને એગારિકસ કે એવી 3-4 મેડિસિન મળી જાય આપણને. પણ એમાં બી પાછું શું, આ એક લક્ષણ ઉપર નહીં મેડિસિન આપવાની, પછી અંદર જવું પડે. અંદર જઈને જે 3-4 લક્ષણો, જેટલા વધારે લક્ષણો મળે એની મેડિસિન સ્ટાર્ટ કરવાની. પણ જો એવું કોઈ કે ભાઈ આમાં હાથમાંથી વસ્તુ છૂટી જાય છે, હાથમાંથી વસ્તુ છૂટી જશે, તો આપણને આ મેડિસિન યાદ આવી જોઈએ. હવે એક બાળકોમાં બી આનો ઉપયોગ થાય છે. જેમ કે બાળકો શું છે કે બોલતા બોલતા તૂતળાય, નાના નાના બોલો તો હકલાય એમ કહીએ છીએ આપણે. તો આવું તો આપણને ઘણી વખત મળી જાય. એટલે તૂતળાવું એટલે કે શરૂઆત કરતા હોય તો એટલે આમ તૂતળાઈ જાય, એમ કહેવાનો અર્થ છે કે કોઈ એકને એક શબ્દ 3-4 વખત બોલે તો તમને સ્ટ્રેમોનિયમ, સ્પાઇઝેલિયા, બેલાડોના એવી કઈ બધી 2-3-4 મેડિસિન મળે છે. પણ આવું કોઈ મળે તો તમે રેપર્ટરીમાં જોઈને પણ અમુક મેડિસિન સિલેક્શન કરી શકો છો, અથવા એક સિમ્ટમ્સ પર બી મેડિસિન આપી શકો છો. ભાઈ તોતડાવું છે, બાળક તોતડાય છે, તો ચલો ભાઈ બોવિસ્ટા આપી દો તો બી ચાલે. પણ બને ત્યાં સુધી હોમિયોપેથિકમાં એવો નિયમ છે કે જેટલા એક સિમ્ટમ્સ બોવિસ્ટા, બાળક તોતડાય છે તો બોવિસ્ટા આપી દો એવું નહીં. થોડાક અંદર જે અમુક, કેમ કે આની 3-4 મેડિસિન મળી જાય આપણને, તો જેટલા સિમ્ટમ્સ વધારે સેટ થાય એટલા સક્સેસ જવાના ચાન્સીસ આપણા વધારે છે. તો એક આમાં બી થાય છે. પછી સ્ત્રાવમાં કેવું હોય છે કે એકદમ નાકમાંથી તો સ્પેશિયલ સિમ્ટમ થઈ જશે, પણ ગમે તે જગ્યાથી સ્ત્રાવ આવતો હોય
તો જાડો ચીકણો અને એકદમ ગટ સેકન્ડ સ્ટેજમાં નથી આપણે આવી જતા એવો સ્ત્રાવ આવતો હોય તો હાઇડ્રાસ્ટિસ, કાલી બીજ આવી 3-4 મેડિસિન મળી શકે છે. તો બોવિસ્ટા આવી રીતે ઉપયોગમાં આવી શકે છે ગમે તે સ્ટેજમાં. અને અમુક શું છે કે થોડુંક કમ્પેરિઝન એટલે કે ચલો ભાઈ જાડો ચીકણો અને ગઠ્ઠા અને સેકન્ડ સ્ટેજમાં કોઈ સ્ત્રાવ છે તો ચલો બોવિસ્ટા એવું વિચારવા કરતા થોડી કાલી બીજ છે, હાઇડ્રાસ્ટિસ છે, એવા 2-3 મેડિસિન અમુક એક સિમ્ટમ્સમાં 3-4 મેડિસિન મળતી હોય. આ શું આપણે વિશિષ્ટ લક્ષણ કહેવાય. એટલે પછી જો તમને જો બીજું બી કંઈક અંદર લક્ષણ મળી જાય, બીજું બી સેટિંગ થઈ જાય તો કામ થઈ જાય તમારું એમ. એટલે હવે બીજી કે આપણે બાળકો થઈ ગયા, હવે ઘણા લોકો શું કરે છે કે આ હાથમાં પેલા છરી, કાતર કે અમુક એવા બુઠ્ઠા ઓજારો વાપરતા હોય અને યુઝ કરતા હોય તો પછી એમને શું અહીં ઘા પડી જતા હોય, ઘા પડી જાય અથવા નિશાન પડી જાય, છાલા પડી જતા હોય. તો આવું બી લક્ષણ મળી જાય આપણને કોઈ બી જગ્યાએ મળે. કોઈ દર્દી એવું કે ભાઈ મારે કાતર વાપરું છું ને આમ કોઈ એવું વાપરે યુઝ વધારે પડતો એવા બુઠ્ઠા ઓજારો વાપરવાથી એમના હાથમાં છાલા પડી જાય, ગઠ્ઠા પડી જાય, એમાં અમુક એવું આપણને લાગે નિશાન પડી ગયા છે તો આપણને આ બોવિસ્ટા નામની મેડિસિન યાદ આવી જોઈએ. હવે જેટલા અમુક મેન એક બગલમાં પસીનો છે ને ડુંગળી જેવો ગંધાય. એટલે આવું બી કોઈ લક્ષણ કોઈ કહે નહીં આપણને, પણ કદાચ આપણી બાજુમાં બેઠું હોય અને આપણી આ બાજુમાં એવું લાગે કે બગલમાંથી ડુંગળી જેવો પરસેવો ગંધાય છે તો આપણે પકડીને મેડિસિન આપી શકાય. પછી બીજું બહુ પૂછે નહીં, બહુ સિમ્ટમ્સ મળતા ના હોય, એક સિમ્ટમ્સ પર બી મેડિસિન આપી શકાય છે. એવું નથી હોતું કે ભાઈ કોન્સ્ટિટ્યુશનલ પૂરી સિમ્ટમ્સ સેટ કરીએ, કેમ કે બધું તો મળવું અશક્ય છે. એટલે બોવિસ્ટાના જે અમુક લાઈનમાં આવતા 4-5 સિમ્ટમ્સ મેં તમને કહી દીધા છે. હવે અમુક રહી બી જાય અને જેટલી મેન લક્ષણો હવે અમુક રહી ગયા હોય એ તમારે બુક્સમાં જ વાંચવા પડશે. અમુક ડિટેલમાં જવું પડે બુક્સમાં વાંચીને. તો જેટલું મને ખબર છે ને મેં જેટલું જાણું છું એટલું મેં તમને કહી દીધું. સારું, તો હવે નેક્સ્ટ સ્ટુડિયોમાં બીજા કોઈ મેડિસિન સાથે મળીશું.